हेलो मित्रों, आप देख रहे हैं हम गांव आए थे तो ये मैं बड़ी दीदी के घर पे आई हूँ। उनको डॉगी बहुत पसंद है। सब बेसहारा कुत्ते पप्पी सबका बहुत ध्यान रखते हैं। आप देख सकते हैं बहुत बड़ा घर है, पूरा वाड़िया है। इतने बड़े हैं तब भी अच्छे से सब डॉगीज़ का ध्यान रखते हैं। मैं उनको मिलाती हूँ आपको। हेलो मित्रों, हम आ गए हैं। ये हमारी बड़ी दीदी है, आप देख सकते हैं। और ये जीजा जी। हेलो जीजा जी, केम छो? फाइन फाइन। ये वाड़ी में बहुत बड़ी वाड़ी है, आम की खेती है सब, तो उनको इंटरेस्ट है। आप देख सकते हैं रेती भी सबको पहुंचाते हैं। हम पूछते हैं दीदी को कि इतने सारे डॉगीज़ को कैसे खाना खिलाते हैं, कैसे सब कर लेते हैं। हम दीदी के घर पे जा रहे हैं। हेलो, आप देख सकते हैं क्यूट पप्पी इधर ठंडे में बैठा है। आप देख सकते हैं ऐसे कितने सारे पप्पीज है इधर, बहुत सारे जो ध्यान रखते ये। अरे ये देख सकते हैं आप कैसे बैठ गया मेरे पैर के पास। ये देख रहा है, आप देख सकते हैं ये डॉगी है। हेलो सरिता बेन। इनका नाम है सरिता बेन। हम पूछते हैं उनको कैसे इन सब पपियों को ध्यान रखते हैं आप। कट करो। आप देख सकते हैं क्यूट डॉगी है। ये दीदी हमारे थोड़ा हिंदी कम बोल पाएंगे तो गुजराती में पूछती हूँ। હેલો, હા બોલો સરિતાબેન, આ ડોગીનું નામ શું છે? ટોમી છે ટોમી. ટોમી. એને તમે કેવી રીતે ધ્યાન રાખો છો? એના જેવા ઘણા બધા કૂતરાઓ હશે તમારી પાસે. ઘણા બધા છે. કેટલા હશે અંદાજિત? અંદાજે 14. એવું છે? હા. તો અત્યારે બધા ક્યાં ગયા છે ફરવા? એ બધા ફરવા ગયા છે. કયા ટાઈમે આવશે? એ સાંજે 5 વાગે જમવાનો ટાઈમ. બરાબર. આનું નામ શું છે? ટોમી છે ટોમી. તમે જોઈ રહ્યા છો, આનું નામ ટોમી છે. એના જેવા ઘણા બધા કૂતરાઓ જે રસ્તે ફરતા હોય, આમ તેમ રખડતા હોય, એમને સહારો આપે છે અહીંયા। खूब सुंदर कार्य है हमने। अब बीजा डॉगीज ने મળીએ। आप देख सकते हैं घर के आजू बाजू, देखो ये नीम पत्ता का बहुत बड़ा पेड़ है, बढ़िया। केल सब वाड़ी भी बहुत बढ़िया है, आप देख सकते हैं। आप देख सकते हैं इधर मस्त छाये में बैठे हैं सब डॉगी। તમે જોઈ રહ્યા છો કેટલા મસ્ત પપ્પીઓ છે, સુંદર આરામ કરી રહ્યા છે અહીંયા વાડીમાં, સરિતાબેનની વાડીમાં। ખૂબ જ પ્રેમથી આ બધાનું જ ધ્યાન રાખે છે। મને પણ બહુ ગમે છે અને એમને પણ બહુ ગમે છે, એટલે બહુ ઘણા વર્ષોથી આ આમની સેવા બજાવે છે બેન અમારા। બહુ ઘણા એટલે હું પૂછું છું એમને કેટલા વર્ષથી સેવા બજાવે છે। હા બોલો સરિતાબેન। હા 6 વર્ષથી આ સેવા બજાવીએ છે। એ અમારા ઘરના નથી, આજુબાજુમાં કોઈ સહારો નથી આપતા, એને અમે સહારો આપીએ છીએ। આજ સુધીમાં 50 ડોગી લોકોને અમે ખવડાવ્યું છે ને સેવા કરતા છીએ। ખૂબ જ સુંદર કાર્ય છે તમારું, બિંદાસ બોલો। થેન્ક યુ। તમે જોઈ રહ્યા છો કેટલા મસ્ત શાંતિથી સૂઈ રહ્યા છે। ઘણા એરિયામાં ઘણા લોકો ડોગીને નથી માનતા, લાત મારીને ભગાવે છે અમુક તો આ હરામી છે એમ પણ કહે છે। તમે જોઈ રહ્યા છો સુંદર વેલી જેવું પત્તાવાળું છે કંઈક, શું નામ છે સરિતાબેન? બ્રાહ્મણી કહેવાય છે એને। ખૂબ જ સુંદર લાગે છે અહીંયા હરિયાળી, તમે જોઈ શકો છો। અલગ અલગ ગાર્ડનમાં બધા પૌધા ઉગાવ્યા છે। હવે હું સરિતાબેનને પૂછું છું શું ખવડાવે છે આ ડોગીસને। કાંઈ નહીં, ખીચડી બનાવું, શાક રોટલી, દૂધ ભાત। કેટલા ટાઈમે ખવડાવો? 2 ટાઈમ। ઓકે, બધાના માટે બહુ ઘણું બનાવવું પડતું હશે। બહુ ઘણું, એક તપેલો ભરીને મોટો। તો કંટાળો નહીં આવે બનાવવાનો આટલું બધું? કંટાળો તો નથી કેવી રીતે આવતો। ટાઈમ કાઢો છો? કાંઈ નહીં, એ લોકોના માટે સાંજે બનાવીને સાંજે ખવડાવી દેમ 5 વાગે, તે બચે તો સવારમાં 6 વાગે પાછું ખવડાવી દેમ। એવું છે, એટલે તમને બહુ ગમે છે। આનંદ થાય છે કે એ લોકોને ખવડાવતા ખુશી મળે। ચલો, આવા બી ઘણા લોકો હોય છે, ઘણામાં બહુ ઓછા લોકો હોય છે જે આવી રીતે પપ્પી ડોગીઓનું ધ્યાન રાખે છે।
નહીં તો ઘણા લોકો તો લાત મારીને ભગાવતા જ હોય છે અને ગંદુ કરે આમ તેમ, તો એ ગમતું નથી. પણ ડોગી અને શું કહેવાય માણસો સમજો તો બહુ સારું છે. પપ્પી બહુ ઈમાનદાર હોય છે, બરાબર ને સરિતાબેન? હા, બરાબર. તમને અનુભવ થયો છે આટલા વર્ષમાં? હા, અમે ગમે જ્યાં ફરવા જાય છે તો ડોગીના ભરોસે જ જાય, કોઈને આવવા નથી દેતા રાત્રે. દિવસના તો કોઈને હેરાન કરતા નથી, પણ રાત્રે અમારા માટે બહુ બેસ્ટમાં બેસ્ટ. ચલો, તમારી સેવા કંઈક તો કામ આવે છે ને, આટલા ઈમાનદારીથી સેવા કરો છો તો ખૂબ જ સુંદર કાર્ય છે તમારું. એમની 3 દીકરીઓ છે, એ પણ બહુ સારું ભણી રહી છે. એમની મુલાકાત હું બીજી વાર કરાવીશ. ચલો, થેન્ક યુ સરિતાબેન. થેન્ક યુ. એ ટોમી, હેલો. આપો, ચલો, કોણ આપે જો? હેલો, ભલે. અરે વાહ, હેલો. અનમોલ જીવન કા મોલ મારી ન્યૂ ચેનલમાં મારા મોટા બહેનનો ડોગી પ્રત્યેનો પ્રેમ અનોખો ભાગ ભજવી રહ્યો છે. નિસ્વાર્થ ભાવે પ્રાણીઓની સેવા કરી રહ્યા છે મારા મોટા બહેન. તમે જોઈ શકો છો એમની સેવાને હું નમન કરું છું. આજની દુનિયામાં એક ડોગીને પણ નથી ખવડાવી શકતા આ મનુષ્યો. આ બેનને જોઈને ઘણું બધું શીખી શકાય. જોઈ શકો છો અનમોલ જીવન કામોલને સમજી રહ્યા છે મારા બેન. તમે પણ કંઈક શીખી શકો, આપણે પણ શીખવા જેવું છે. તમે જોઈ રહ્યા છો આ કાકા કેટલા તડકામાં બકરીઓ ચરાવી રહ્યા છે. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો બકરીઓ ચરાવી રહ્યા છે કાકા આટલા મોટા તડકામાં. હું બેનને ત્યાંથી ઘરે આવવા નીકળી છું. રસ્તામાં મળ્યા અંકલ. બહુ તડકો છે, એકદમ ધગધગતો. રોડ પાસે આ બકરીઓને ચરાવી રહ્યા છીએ. ગોડ, તમે જોઈ રહ્યા છો સુંદર કાર્ય